પછી માગવાની ક્યાં જરૂર? એટલે આજે આ કરદમ ઋષિએ છે 9 દીકરીઓને આટલો કરિયાવર આપી 9 દીકરીઓ જે હતી એ 9 દીકરીઓને વિદાય કરી છે. અને વિદાય થયા પછી તરત જ એ જ સમયે કરદમ ઋષિ હતા એને સંન્યાસ આશ્રમ લીધો છે. અને સંન્યાસ આશ્રમની અંદર જઈ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનું સેવન કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ત્યાર પછી કરદમ ઋષિના ગયા પછી એક વખતે કપિલ ભગવાન હતા, જ્યારે સંધ્યા વંદના કરતા હતા એવા સમયની અંદર એની માતા દેવહૂતિ છે, એક ગુરુ અને શિષ્ય જેમ બેસે તેમ કપિલ ભગવાન બેઠા છે અને દેવહૂતિ માતાની સામે દેવહૂતિ માતા સામે બેસી બે હાથ જોડી અને કહે છે કે મને ખબર છે કે તમે ભગવાનના અંશ કણા રૂપ છો, ત્યારે હું આ જે ભવાટવીની અંદર ભટકું છું, આ સંસારની અંદર ભટકું છું, તો આ સંસાર જે છે એ સંસારમાંથી છૂટવા માટે શું કરવું? આવા પ્રશ્નો છે એ દેવહૂતિ માતાએ પૂછ્યા છે. દેવહૂતિ માતાએ જ્યારે બધા પ્રશ્નો કર્યા છે ત્યારે ભગવાને કપિલ ભગવાને છે દેવહૂતિ માતાને જે બતાવ્યું છે અને જે વાત કહી છે એ સાંખ્ય શાસ્ત્ર. એ સાંખ્ય શાસ્ત્ર એમાંથી ઉત્પન્ન થયો કે દેવહૂતિ માતા અને કપિલ ભગવાન આ બંને જણાની પ્રશ્ન અને એનો જવાબ એમાંથી સાંખ્ય શાસ્ત્ર. પણ એ સાંખ્ય શાસ્ત્રની અંદર દેવહૂતિ માતાએ જે પ્રશ્નો કર્યા છે એમાં ભક્તિના લક્ષણો પૂછ્યા છે. તો એ ભક્તિના લક્ષણો ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ છે એ અર્જુનને પણ સમજાવ્યું. અર્જુનને કીધેલું છે ગીતાજીના 8મા અધ્યાયનો 3જો શ્લોક છે. 3જા શ્લોકની અંદર કહે છે અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોદ્યાત્મોચ્યતે ભૂતભાવ ભવકરો વિસર્ગ કર્મ સંનિધા. ભગવાને અર્જુનને કીધેલું છે કે જે અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મથી પણ આગળ એ હું છું. એમ ભગવાને જે બતાવ્યું છે એ જ કપિલ ભગવાને અહીંયા દેવહૂતિ માતાને કહે છે કે એને અધ્યાત્મ પણ કહેવાય છે. તો આવા ભક્તિના લક્ષણો છે એ દેવહૂતિ માતાને સમજાવ્યા છે. અને 12મા અધ્યાયનો 17મો શ્લોક બતાવ્યો ગીતાજીમાં, એમાં પણ ભગવાને એ જ બતાવ્યું છે. 17મા શ્લોકની અંદર કીધેલું છે યો ન રુષ્યાન્તિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતે શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. ભગવાન કહે મને કોણ પ્રિય છે કે જીવનની અંદર સાંસારિક અને વ્યવહારિક કાર્યો કરતા કરતા પણ જે મારા માટે સમય કાઢે છે, કે જેને કોઈને દ્વેષ નથી, મારું તારું નથી અને ભક્તિ કરે છે, એ જ મારો સાચો ભક્ત છે. અને ત્યાર પછી કપિલ ભગવાને પ્રકૃતિ અને પુરુષ આના લક્ષણો બતાવ્યા છે. આવા પ્રકૃતિ અને પુરુષના લક્ષણની અંદર પ્રકૃતિ અને પુરુષ કપિલ ભગવાન કહે છે દેવી માતા આ પ્રકૃતિ અને પુરુષ અનાદિ કાળથી ચાલે છે. તો જેવી પ્રકૃતિ એવું કામ કરે છે. અને એ જ પ્રકૃતિ અને પુરુષના લક્ષણો કીધા. પ્રકૃતિ તે જડ છે, પ્રકૃતિ જડ છે અને પુરુષ એ ચેતન છે.
આમ જળ અને ચેતન બંને સાથે, તો આવા જળ અને ચેતન સાથે છે અને ભેગા થાય છે ત્યારે એમાંથી એને વિકાર કહેવામાં આવે. પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જળ, આ બંને વસ્તુઓ ભેગી થાય તો એમાંથી ઉત્પન્ન થાય છે એ વિકાર. અને પ્રકૃતિના બે સ્વરૂપ, તો પેલું આવરણ શક્તિ છે અને બીજું વિક્ષેપ શક્તિ છે. પ્રકૃતિના બે સ્વરૂપો બતાવ્યા. અને આવરણ શક્તિ એ જીવાત્માને છે એ ઉપાધિ લાવે, ચિંતા લાવે, એ આવરણ શક્તિ છે. વિક્ષેપ શક્તિ જે બતાવી છે તો વિક્ષેપ શક્તિ એ ભગવાનની માયા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે કથા કહી, આમ જોવો તો આ બધી વસ્તુ આપણને પણ લાગે. આ બંને શક્તિઓ ભેગી છે, જળ અને ચેતન. એમાં પણ બે શક્તિઓ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો આવરણ શક્તિ તો એ ઉપાધિ રૂપ છે અને વિક્ષેપ શક્તિ એ માયા સ્વરૂપ છે. જ્યારે માયા લાગે તો માયા લાગવાની સાથે એની સાથે આસક્તિઓ પણ લાગે, વાસનાઓ જાગે છે. અને જ્યારે આનું આવરણ આવે છે, માયાની સાથે જ્યારે આવરણ આવે એટલે એની અંદર માણસ આમ આસક્તિ અને વાસનામાં ફસાયેલો છે. એટલે મારું તારું કર્યા, મારું તારું કરે ત્યાં જુદું, એકલું તારું તારું કરે તો બધા. તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહે અને કીધેલું છે કે જે માણસ બધા કર્મને સર્વ રીતે પ્રકૃતિ વડે જોડે છે, આત્માને એકત્ર કરતા જોવે છે અને જે કરતાપણાનો આરોપ પ્રકૃતિ ઉપર મૂકવામાં આવે એ પુરુષ અને પ્રકૃતિ છે. જેવી રીતના ઘરે કોઈ મહેમાન આવે તો મહેમાન આવ્યા પછી એને ચા પાવો છે, તો ચા પાવો છે તો પુરુષ કહે કે ચા બનાવો. કે કોણ? પુરુષ કે ચા બનાવો. પછી ચા બનાવે તો ચા બનાવ્યા પછી એનો આરોપ કોના ઉપર આવે કે બનાવી કોણે? સ્ત્રીએ બનાવી. તો એમ પ્રકૃતિ અને પુરુષ આ બંને જણાનો આરોપ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, દેવહૂતિ માતાના પ્રશ્નની અંદર કપિલ ભગવાને કીધેલું છે કે આમ ભક્તિના લક્ષણો બતાવ્યા, પ્રકૃતિ અને પુરુષના લક્ષણો બતાવ્યા અને ત્યાર પછી ક્ષેત્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે. તો એ ક્ષેત્રજ્ઞના લક્ષણની અંદર પ્રકૃતિ અને પુરુષની જે ચૈતન્ય જે છે એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ અને પુરુષ આ બંનેની જે ચૈતન્ય શક્તિ છે તો એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય છે. અને આ જ્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય તો એમાંથી છે સાત્વિક, રાજસ અને તામસ અને અહંકાર થાય છે. હવે પછીની બધી કથાઓ છે એ વંશ વારસાની આગળ વધે છે. ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે કે ક્યાંમાંથી કયો વંશ જુદો પડ્યો. આ પ્રકૃતિ અને પુરુષનું બતાવ્યું તો ત્યાર પછી એમાંથી આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે એમાંથી મન ઉત્પન્ન થાય છે અને મનમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને ઇન્દ્રિયોમાંથી પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. તો પંચભૂતોમાંથી સાત્વિકમાંથી છે મન, રાજસમાંથી બુદ્ધિ, તામસમાંથી શબ્દ અને તન્માત્રા. આ બધા આમાંથી ઉત્પન્ન થતા થતા એમાંથી સ્પર્શ, રૂપ અને રસ આ ઉત્પન્ન થાય છે.
તો એમાંથી જ્યારે ઉત્પન્ન થયા પછી આ બધી વસ્તુઓ ભેગી થાય એટલે એમાંથી એક વિરાટ સ્વરૂપ ઉત્પન્ન થાય. એટલે વિરાટ સ્વરૂપ એટલે આપણો દેહ. આ બધી વસ્તુઓ તત્વો ભેગા થાય એટલે એમાંથી એક વિરાટ સ્વરૂપ કે જેને કહેવાય સહસ્ર શ્રી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ શભો મેઘો સર્વત્ર સ્મૃતવાચ્યતિષ્ઠત સાંગુલમ. આ વિરાટ સ્વરૂપનું વર્ણન છે. તો આવો વિરાટ સ્વરૂપ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ વિરાટ સ્વરૂપની અંદર ભગવાને કીધેલું છે કે ભગવાન કહે છે કે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવંત્યા તાસામ બ્રહ્મ મહોદ્યોને અહમ બીજા પ્રદાપિતા. ગીતાજીના 14મા અધ્યાયની અંદર ચોથો શ્લોક બતાવ્યો છે. તો આ જે વિરાટ પુરુષ છે તો એ વિરાટ પુરુષ અને એ શરીર ધારણ કરે છે. આ શરીર ધારણ કરવું એ એક ક્ષેત્ર છે. તો આ શરીર એટલે ક્ષેત્ર છે અને એ શરીરની અંદર ભગવાને કીધેલું છે કે માં જે ગર્ભ ધારણ કરે છે તો એ ગર્ભ ધારણ એટલે ભગવાન કહે કે હું જ છું. આખું પ્રકૃતિ અને પુરુષ એનું આખું વર્ણન છે આમાં કપિલ ભગવાને આખું સાંખ્ય શાસ્ત્ર બહુ ગૂઢ છે, તત્વજ્ઞાન. તો આવું જ્યારે સાંખ્ય શાસ્ત્ર સમજાવતા હતા ત્યાર પછી કપિલ ભગવાને છે દેવહૂતિ માતાને ફરી પાછા અષ્ટાંગ યોગ બતાવ્યા કે આમ તમે જીવનની અંદર અષ્ટાંગ યોગ કરશો એટલે તમે મુક્તિને પામશો. અષ્ટાંગ યોગના સિદ્ધાંતો બતાવ્યા અને ત્યાર પછી ભક્તિ યોગ અને એનો ભેદ સમજાવ્યો કે ભક્તિ કેવી હોવી જોઈએ અને એનો ભેદ એટલે એનો ભાવ શું એ બતાવ્યો. ત્યાર પછીના કાળનું બળ બતાવ્યું કે કાળનું બળ કેટલું છે એ પણ સમજાવ્યું છે અને સંસારનું વર્ણન બતાવ્યું કે સંસારની અંદર રહેતા રહેતા પણ પતિ પત્ની સાથે મળી અને ભગવત કાર્ય કરી શકે. સંસાર અને વ્યવહારિક આ બધું કરતા કરતા પણ ભગવાનનું કામ કરી શકે એ એવો આધ્યાત્મ યોગ બતાવ્યો છે. પછી કપિલ ભગવાને દેવહૂતિ માતાને કીધેલું છે કે આમ જ્યારે જીવાત્મા છે એ મૃત્યુ પામ્યા પછી ફરી પાછો છે એ કર્મને અનુસાર જેવા કર્મ કર્યા છે એવી કર્મની એને ગતિ પ્રાપ્ત થાય છે અને કર્મની ગતિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ફરી પાછા પુણ્યનો ઉદય થાય ત્યારે પુણ્યના ઉપાર્જન માટે થાય અને પારમાર્થિક એવો મનુષ્યનો દેહ મળે. આ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રમાં પોતાની માતા એટલે દેવહૂતિને સમજાવ્યું છે કે મનુષ્યનો દેહ એટલે દુર્લભ છે પણ મનુષ્યનો દેહ જે મળે છે શા માટે કે જે પુણ્યના ઉદય માટે અને પુણ્યના ઉપાર્જન માટે. પણ જીવાત્મા મનુષ્ય યોનિમાં આવી અને જ્યારે પુણ્ય ખલાસ થાય ત્યારે ફરી પાછો કર્મને અનુસાર ગતિ પ્રાપ્ત. આ બધું પુણ્યના બળે ચાલે છે. એટલે જ આપણે જોઈએ કે ઘણી વખતે સામસામી બે દુકાનો હોય અને દુકાનો બેને હોય પણ વિચાર કરજો એક જણો દુકાન ખોલે એટલે તરત જ મંડે વેપાર કરવા ધંધો કરવા અને એક જણો જ્યારે સામે છે દુકાન ખોલીને દુકાનને પગે લાગે ફંજવારી કાઢે પવિત્ર કરવા માટે થઈને પાણી છાંટે ગૌમૂત્ર છાંટે દીવાબત્તી કરે ભગવાનની સામે હાથ જોડીને ઉભો રહે આમ કેટલું કરે ને ત્યારે માંડ ધીમે ધીમે એનો ધંધો સમજાય છે. આ બધું પુણ્યના બળે છે. પુણ્યના બળે એટલું છે કે પેલા ભાઈ કઈ કરતા નથી દીવાબત્તી કોઈ વસ્તુ છતાં પણ એનો ધંધો ચાલે છે મતલબ કે એનું પુણ્ય છે અને પુણ્યથી એનો ધંધો ચાલે છે. અને આ ભાઈ જે પુણ્ય નથી એટલે એ દીવાબત્તી કરે ભજન યજન કરે એટલે એનું પુણ્ય આ ભાવની અંદર ભેગું કરે છે. તો એમ જો પુણ્યનો ઉદય થાય ત્યારે પુણ્યના ઉદય થતાની સાથે પુણ્યની અંદર વધારો કરવા માટે થાય અને ભગવાન મનુષ્યનો દેહ
કારણ કે મનુષ્યનો દેહ મળે તો જ પુણ્યનો ઉદય પુણ્યનો વધારો થાય છે. અને મનુષ્ય દેહ એક જ એવો છે કે પુણ્યની અંદર વધારો કરી શકે, ઉપાર્જન કરી શકે. એટલે જ માણસ જે છે એ બધાના ગુણો લઈ શકે. બાકી ભગવાને જેટલી સૃષ્ટિની રચના કરી, જેને જે ગુણ આપ્યો એમાંથી બીજો લઈ શકતો. બધા માટે ભગવાને કર્યું છે. તો આપણે જોઈએ તો હિંસક પશુઓ છે, તો હિંસક પશુઓને કીધેલું તમારે માંસાહાર કરવાનો, તો એ બીજું કઈ નહીં કરે. પશુઓને કીધેલું તમારે ઘાસ ખાવા, એટલે પછી બીજું નહીં કઈ. પક્ષીઓને કીધેલું તમારે ફળ આહાર કરવો, એટલે ફળ ખાય, એ બીજું કઈ નહીં. મનુષ્ય જે કેવો છે બધાનું ખાય. જેને જે ગુણ આપ્યો છે એ જ વસ્તુ કરે છે. જેને આડા બનાવ્યા છે એ બધા સીધા ચાલે છે, અને જે સીધા બનાવ્યા છે તો એટલે જ સત્સંગની જરૂર છે, ધર્મની એટલે જરૂર છે. જો માણસ ધારે તો નરમાંથી નારાયણ થઈ શકે. જેમ કહીએ કે સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ પણ બનાવે, અને સ્ત્રી ધારે તો એમ મનુષ્ય છે તો એ નરમાંથી નારાયણ થાય. પણ ક્યારે? કે જ્યારે એવા ગુણો લે, એટલે મનુષ્યનો. જો માણસ ધારે તો સમુદ્ર છે એ સમુદ્રની ગંભીરતા પ્રાપ્ત કરે છે. એ ગુણ લઈ શકે કે છલકાય નહીં. કદાચ ગમે એટલું થાય, સુખ આવે દુઃખ આવે, તો મનુષ્ય અવતાર એવો છે કે જો એનામાંથી ગુણ લે તો એ જીવનની અંદર કદાચ ગમે એટલું થાય પણ છલકાય નહીં. આટલી નદીઓ છે, બધી સમુદ્રમાં મળે. નદીઓ બધી છે, છલકાય છે, પણ ક્યારે એવું સાંભળ્યું કે સમુદ્ર છલકાણો? એનો ગુણ લઈ શકે. પૃથ્વીનો ગુણ બતાવ્યો સહનશીલતા. એ સહનશીલતા જો મનુષ્ય ધારે તો પૃથ્વીની જેવી સહનશીલતા લઈ શકે અને જીવનને પાર કરી. બીજું બતાવ્યું પર્વતો. માણસ જો ધારે તો પર્વતો જે છે પર્વતોની જેવી જીવનની અંદર સ્થિરતા પ્રાપ્ત કરી શકે. કે સ્થિરતા કે જીવનની અંદર કદાચ ગમે એટલા ઊંચા ચડે એટલે ડુંગરા ઉપર નહીં પાછા. કારણ કે ભગવાનનું કાર્ય કરો, ભગવાનનું કામ કરો, સમાજનું કામ કરો, એટલે તમારી વાહવા થાય. આ વાહવા જે થાય ને એટલે ઊંચા ચડવા. પણ આવી ગમે એટલી પ્રગતિ થાય, એની વાહવા થાય, પણ જીવનની અંદર ક્યારે અભિમાન આવે, ડગે. આ પર્વતનો જો આવા સારા ગુણ લઈને તો જીવાત્મા છે અવશ્ય અંત સમયે મોક્ષ ગતિ. પણ કપિલ ભગવાન કહે છે કે આમ જીવાત્મા છે જન્મ અને મૃત્યુના ચક્રમાં ફરે છે. તો એવો જીવાત્મા જે મૃત્યુ પામે છે એ કર્મને અનુસાર જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ફરી પાછો માના ગર્ભની અંદર આવે છે. માના ગર્ભની અંદર ક્યારે આવે? ત્યારે કપિલ ભગવાને બતાવેલું છે કે ઇન્દ્રએ જ્યારે વૃત્રાસુરને માર્યો છે અને ઇન્દ્રની પાછળ બ્રહ્મ હત્યા કરી છે, અને આ બ્રહ્મ હત્યાથી બચવા માટે થઈને ઇન્દ્ર હતા એ પાણીના ધરાની અંદર સંતાન. હજારો વર્ષો સુધી જ્યારે ઇન્દ્રાસન ખાલી થયું, આસુરી વૃત્તિ હતી એને ચડાઈ કરી છે, દેવો બધા પરાજિત થયા, બધા મળી બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને કીધેલું છે કે ઇન્દ્રાસન ખાલી થયું, આસુરી વૃત્તિ અમારા ઉપર ચડાઈ કરી છે, અમે બધા પરાસ્ત થયા. ત્યારે બ્રહ્માજી હતા બધા દેવોને લઈ ઇન્દ્રની પાસે આવ્યા અને ઇન્દ્રને કીધેલું છે કે તમે ફરી પાછું તમારું ઇન્દ્રાસન સંભાળો. ત્યારે ઇન્દ્ર કહે છે કે હું જો પાણીના ધરામાંથી નીકળું તો મને બ્રહ્મ હત્યા લાગે, માટે કરીને પહેલા બ્રહ્મ હત્યા છે એનો વિચાર વિસ્તાર કરો.
આ વિચાર વિસ્તાર કરવા માટે તેને કીધું એટલે બ્રહ્માજીએ બ્રહ્મ હત્યા તેને 4 વિભાગો કર્યા છે. 4 વિભાગોની અંદર એક વિભાગ હતો પૃથ્વીએ લીધો છે, એક વિભાગ હતો, એક ભાગ હતો એ પાણીએ લીધો છે, એક ભાગ હતો વૃક્ષોએ લીધો છે અને એક ભાગ હતો એ સ્ત્રીઓએ લીધો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ જે બ્રહ્મ હત્યા હતી, બ્રહ્મ હત્યાના 4 વિભાગો કર્યા છે. એમાંથી પૃથ્વીની અંદર જે ખાડા પડી અને પુરાય છે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. પાણીની અંદર જે પરપોટા ભીણા થાય છે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. વૃક્ષોની અંદર જે ગુંદર થાય છે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. અને સ્ત્રીઓને દરેક મહિને માસિક ધર્મ આવે છે, આ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ જે દરેક મહિને માસિક ધર્મ આવે છે એ માસિક ધર્મની અંદર એક દિવસથી માંડી અને 4 દિવસ 4 રાત્રિ સુધી સ્પર્શ કરવાનો નિષેધ છે. 5મી રાત્રિથી માંડી અને 16મી રાત્રિ સુધીની અંદર જે ગર્ભ રહે છે એમાંથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આવી સંતાનની પ્રાપ્તિ માટે થઈને ભગવાને બતાવ્યું છે. અને એ સંતાન જ્યારે ગર્ભની અંદર જ્યારે બાળક રહે છે ત્યારે પ્રથમ પહેલા 5 રાત્રિ સુધી પાણીના પરપોટા જેવું થાય, ત્યાર પછી કઠણ પોર જેવું થાય છે. એમ ધીમે ધીમે પોતાનું શરીર જે છે એ શરીરનું નિર્માણ થાય અને એ શરીરના નિર્માણ થયા પછી 5 મહિના જેવા પૂરા થાય એટલે એની અંદર જીવ પ્રવેશ કરે. અને જીવ પ્રવેશ કરે એટલે માના ગર્ભની અંદર બાળક છે જમણી કૂખથી ડાબી કૂખ, ડાબી કૂખથી જમણી કૂખ ફરવા લાગે છે. આમ કરતા કરતા જ્યારે 6 માસ પૂરા થાય એટલે માના ગર્ભની અંદર બાળક છે ઓળથી વીંટળાય છે. અને ઓળથી વીંટળાય ત્યાર પછી માં જે ખારા ખાટા તીખા નાવા પદાર્થો ખાય તો એ પદાર્થો જ્યારે અંદર જાય છે ત્યારે ઉદરની અંદર રહેલા બાળકને શરીર ઉપર લાગે છે અને એનાથી એને બળતરા થાય છે. આમ 6 મહિના પૂરા થાય એટલે 7મો મહિનો આવે છે એટલે ત્યાર પછી એના ઉપર સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આ સંસ્કારોનું સિંચન એટલે એને આપણે કહીએ છીએ સીમંત સંસ્કાર. આ સીમંત સંસ્કાર છે 7મી મહિને. કારણ કે આ પૃથ્વીની ઉપર આ સમાજની અંદર કેવું બાળક આપવું છે એ સ્ત્રીના. એટલે ઋષિ મુનિઓએ પણ આગળથી સ્ત્રીઓને આગળ રાખ્યા. જ્યારે આવી ગર્ભાવસ્થા હોય તો એ ગર્ભાવસ્થાની અંદર શું કરવું શું નહીં એ નિયમો છે એ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કે આમ સંસ્કારોનું સિંચન જ્યારે 7 મહિને થાય તો એમ કરતા કરતા જ્યારે 8 મહિના પૂરા થાય એટલે 8 મહિના પૂરા થાય એટલે ઉત્તુંગપાદઃ બાળક છે માના ગર્ભની અંદર ઊંધે માથે લટકાય, મસ્તક નીચે અને પગ ઉપર. આમ ઊંધે માથે લટકાયેલું જે આ બાળક છે એને બાળકને મળમૂત્રની અંદર પડેલું છે, એના કીડાઓ એને ડંખ મારે છે, એની વેદના એનાથી સહન થતી નથી. ત્યારે આ બાળક છે મૂર્છા ખાય અને પડી જાય છે. મૂર્છા ખાઈને પડી ગયા પછી થોડીક વાર ફરી પાછો ભાનમાં આવે એટલે માના ગર્ભની અંદર ફરવા લાગે છે. જ્યારે અતિશય દુઃખ થાય છે, આ દુર્ગંધ એનાથી સહન નથી થતી, ત્યારે આ ગર્ભની અંદર રહેલું બાળક છે એ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરી અને કહે છે કે પ્રભુ મને તમે આ ગર્ભમાંથી છોડાવો. જ્યારે ભગવાનને આ પ્રાર્થના કરે છે ત્યારે એવા સમયની અંદર પરમાત્મા છે એ જીવાત્માને દર્શન આપે છે. ગર્ભની અંદર જીવાત્માને દર્શન આપે અને દર્શન આપવાની સાથે ભગવાન છે જીવાત્માને સમજાવે છે. જીવાત્માને સમજાવી અને કહે છે કે તું જ્યારે દુઃખી હો ને ત્યારે તું મારી પાસે આવે, પણ તને જેવું સુખ મળે છે એટલે ફરી પાછો ભૂલી જાય. અને ભગવાન કહે છે કે તારા દરેક વખતે આવી સ્થિતિ હોય, તું જ્યારે દુઃખી થાશો ત્યારે જ મને તું યાદ કરો છો, પણ સુખમાં તું મને ભૂલી જાય. તો આ સુખમાં ભૂલી જાય છે અને દુઃખમાં ભગવાનને યાદ કરે છે. આ બંગલાનો બાંધનારો
પણ એ સુખમાં અને દુઃખમાં તો એ જ્યારે સુખી હોય છે ત્યારે ભગવાનને યાદ કરતો, દુઃખમાં યાદ કરે ત્યારે ભગવાને એને વચન બંધાવ્યું. પણ દુઃખની અંદર જ્યારે જીવાત્મા હોય ત્યારે જ ભગવાન પાસે જાય અને ભગવાનને જ્યારે કહે છે ત્યારે ભગવાન કહે છે કે આગલા જન્મની અંદર પણ તારી સ્થિતિ આવી જશે અને તારી સ્થિતિ જ્યારે આ જ રીતના હતી ત્યારે પણ મેં તને દુઃખમાંથી છોડાવ્યો અને જેવો દુઃખમાંથી તું છૂટો એટલે તું મને ભૂલી ગઈ. પણ ત્યારે જીવાત્મા છે એ શિવને સ્મરણ કરે, શિવને યાદ કરે અને ત્યારે બતાવેલું છે આદો કર્મ પ્રસંગાત કલયતિ કલુષામ માતૃકોક્ષો સ્થિતમ વામ વિણમોત્રામે દમધ્યે કવયત નિતરામ જાટરો જાત વેદા યદ્યદ્વેતત્ર દુઃખમ વ્યતદયતિ નિતરામ શક્યતે કે ન વક્તો છોંદવ્યો મે પરાદ. શિવ 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 બોલ શ્રી મહાદેવ શંભો. ભગવાન જ્યારે કહે છે કે ત્યારે આવી તારું દુઃખ હતું ત્યારે તે મને યાદ કર્યો હતો ત્યારે જીવાત્મા પરમાત્માને કહે છે કે પ્રભુ તમારી વાત બહુ સાચી છે. વિણમૂત્રા મેં દમતીએ ભગવાન હું મારા માના ગર્ભની અંદર મળમૂત્રની અંદર પડેલો હતો, એટલું બધું દુઃખ હતું કે દુઃખ સહન નતું થતું તો હું તમને કેવી રીતના યાદ આવ્યા. ત્યારે ભગવાન કહે છે કે તો ત્યાર પછીની પરિસ્થિતિ એવી બતાવી કે બાળકનો જન્મ થઈ જાય તો ત્યાર પછી ભગવાનને જ્યારે આ જીવાત્મા છે પરમાત્માને યાદ કરતા છે કે ત્યાર પછી જન્મ થયા પછી હાથ પગ ને બધું હોવા છતાં પણ જો મારી ઉપર માખી બેસે ને તો એ માખી પણ હું ઉડાડી નતો શકતો તો તમને કેમ યાદ? ત્યાર પછી ભગવાન કે મોટો થયો પછી તો એનાથી જેવો મોટો થયો એટલે ત્યાર પછી મમ્મી ને પપ્પા ને કાકા ને કાકી આ બધાની ઓળખાણ માર્યો, તમારી ઓળખાણ થઈ શકી. એના પછી જ્યારે એવી પરિસ્થિતિ ક્યારેક થતી કે જ્યારે હું પથારીમાં પડ્યો હો, હાથ પગ મોઢું બધું હતું પણ મને કદાચ ભૂખ લાગી હોય અને ભૂખ લાગવાથી હું રડવા લાગુ ને ત્યારે મારી માને એમ થાય કે આને પેટમાં દુખતું હશે, કડવી દવા પાય છતાં હું પણ બોલી શકતો નહોતો તો તમને કેમ યાદ? તો એના પછી તો કે જ્યારે મોટો થયો તો એના પછી મોટા થયા પછી ભણવા બેસાડ્યો અને જેવો ભણવા બેસાડ્યો એકડાથી માંડી અને 10 ધોરણ 12 ધોરણ કોલેજો બધી ડિગ્રીઓ મેળવેલી, BA MA બધું કરી નાખ્યું અને જેવી બધી ડિગ્રીઓ મળી એટલે સારામાં સારી નોકરી મળી ગઈ અને જેવી નોકરી મળી એટલે ફર્સ્ટ ક્લાસ છોકરી મળી ગઈ અને છોકરીમાં વિટાણો પણ તમને યાદ કરી શક્યો અને છોકરી મળી અને છોકરી મળ્યા પછી મારે બાળકો થયા, એનું લાલન પાલન કર્યું, એને મોટા કર્યા, એના સંતાનો થયા અને એની દોરી ખેંચવામાં રહ્યો, મારી ખેંચાઈ ગઈ પણ તમને યાદ કરી શક્યો. કપિલ ભગવાન દેવહૂતિ માતાને આ શીખવાડે છે કે આમ જીવાત્મા આ સંસાર રૂપી ભવાટવીની અંદર બિરાજે પણ ભગવાનને યાદ કરી શકે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આવી જ સ્થિતિ જ્યારે જીવાત્માની થાય છે અને એ સ્થિતિની અંદર પણ જો જીવાત્મા પુણ્યના ઉપાર્જન કરે છે તો એ પુણ્યનું ઉપાર્જન કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. પણ જીવાત્મા જે છે કે જેવો આ શરીર મળે છે તો એ શરીર મળતાની સાથે જીવાત્મા છે એ અભિમાન કરે છે અને એ અભિમાન જ્યારે કરે છે ત્યારે ભગવાને જે આ શરીર બનાવ્યું છે તો એમાં શરીરની કિંમત નથી. કિંમત શેની છે? તો અંદર જે પરમાત્મા બેઠેલો છે એ પરમાત્માની કિંમત છે. તો એ પરમાત્માએ જે આ શરીરનું નિર્માણ કર્યું છે તો વિચાર કરો કે ભગવાને જે આ શરીર બનાવ્યું છે આમાં નથી ઈટ, નથી રેતી, નથી લોખંડ, કોઈ વસ્તુ નથી, છતાં પણ આ શરીરની રચના કેવી છે એ આપણા કવિઓ સમજાવે છે.
બંગલાનો બાંધનારો કાયાનો ગણનારો કેવો મારા ભાઈ પાડોતી બંગલો કોણે રે બનાવ્યો ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો લાકડું રે નથી ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનારો કાયાનો ગઢનારો કેવો મારા ભાઈ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો ભાડુતી બંગલો કોણે રે આવે લોઢું રે નથી કે માલા કડું રે નથી લોટું નથી રે મારા કડુર નથી નથી ખીલા કે માં નથી ખીલ્યા કે માં ખીલે મારા ભાઈ પાડોતી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધના પાયાનો ગણના કેવો મારા ભાઈ ભાડોતી બંગલો કોણે રે બનાવ્યો ભાડોતી બંગલો કોણે રે બનાવ્યો આવો આ બંગલો છે. એવો ભગવાને મોંઘો એવો આ મનુષ્યનો દેહ આપ્યો છે અને મનુષ્યના દેહની અંદર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સદવિચારો છે, સત્સંગો છે, તીર્થયાત્રાઓ કરી, ભગવત કાર્ય કરી અને આપણું જીવન જે છે એ જીવવું જોઈએ. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આ કથા કહી છે અને કપિલ ભગવાન કહે છે કે જેવો મનુષ્યનો દેહ મળે છે એટલે માણસ અભિમાનની અંદર ફરે છે અને અભિમાનમાં ફરે છે એટલે એવો જ જીવાત્મા દુઃખી થાય છે. આ સાંખ્ય શાસ્ત્ર છે એ કપિલ ભગવાને સુખદેવજી મહારાજને કહે અને ત્રીજા સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આમ ત્રીજા સ્કંદને વિરામ આપી ચોથો સ્કંદ બતાવ્યો છે. તો એ ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા છે. તો આ વિસર્ગ લીલાની અંદર વાંગમય સ્વરૂપ ભગવાનના સ્વરૂપનો ડાબો હાથ બતાવ્યો છે. તો એમાં વિસર્ગ લીલા બતાવેલી છે. એમાં 31 અધ્યાયો બતાવ્યા છે. ચોથા સ્કંદના 31 અધ્યાયો બતાવ્યા છે. અને આવા 31 અધ્યાયોની અંદર શિવ અને સતીનું આખ્યાન પણ પરિભાષો બતાવ્યું છે. ધ્રુવજી મહારાજનું આખ્યાન બતાવ્યું છે, પૃથુ મહારાજનું આખ્યાન બતાવ્યું, પ્રચેતાઓની કથા બતાવી, પુરંજનનું આખ્યાન બતાવ્યું છે. અને ઈશ્વર સંગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એની કથા કહી છે.
એવો આકર્ષક એવો આ ચોથો સ્કંદ છે. એવા ચોથા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ, એને સમજવાનો વિચાર. તો ચોથા સ્કંદમાં ભગવાન શું કહેવા માંગે છે? તો અહીંયા સુખદેવજી મહારાજના એણે જ્યારે આ કથા કીધી છે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે કે મનુ રાજાના વંશની તમે વાત કરી છે, દેવહૂતિ માતાના વંશની, સતીના વંશની. તો એમાંથી બંનેથી મોટા જે આકૃતિ હતા એ આકૃતિના વંશની વાત. સુખદેવજી મહારાજને પ્રશ્ન કરવાથી પરીક્ષિત મહારાજને સમજાવતા કહે છે કે રાજા, આકૃતિ જે છે, આકૃતિના લગ્ન છે રુચિ ઋષિની સાથે થયા છે. પણ મનુ રાજાને ખબર હતી કે આ રુચિ ઋષિને ભગવાને પ્રસન્ન થાય અને વચન આપેલું હતું કે હું તમારે ત્યાં અંશ કળા રૂપે પ્રગટ થઈશ. એટલે મનુ રાજાએ જ્યારે આકૃતિના લગ્ન કર્યા છે ત્યારે એને શરત રાખી કે હું મારી દીકરી તમારી સાથે પરણાવું, પણ તમારા દ્વારા જે દીકરો થાય એ દીકરો મને આપો. આ સાંભળી અને પરીક્ષિત મહારાજ કહે છે કે મનુ રાજાને તો બે દીકરાઓ હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપા, છતાં પણ એને દીકરાની માંગણી શા માટે? ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, આ રુચિ ઋષિને પ્રસન્ન થયા અને ભગવાને વરદાન આપ્યું હતું, મનુ રાજાને ખબર છે. એટલે મનુ રાજાએ દીકરાની માંગણી કરી છે અને પોતાની દીકરી પરણાવી. તો દીકરી પરણાવતાની સાથે સમય જતા એમને ત્યાં એક જોડકું ઉત્પન્ન થયું છે. અને આ જોડકું ઉત્પન્ન થયું એટલે શરત પ્રમાણે મનુ રાજા હતા દીકરાને લઈ જાય છે. લાલન પાલન કરી અને મોટા કરે. લાલન પાલન કરી મોટા કરી અને ફરી પાછા એ દીકરીની સાથે એને પરણાવ્યા. કારણ કે દીકરી એટલે લક્ષ્મી, અને લક્ષ્મીજી એ હંમેશા નારાયણના છે. તો લક્ષ્મીજી નારાયણ થયા છે એટલે એ સમયે બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આ ભગવાન યજ્ઞ નારાયણ તરીકે ત્યાં પ્રગટ થયા. એટલે જ બતાવેલું છે કે જ્યારે બ્રાહ્મણો કર્મકાંડ કરાવે, યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરાવે છે, તો ત્યાર પછી આ લક્ષ્મી છે એ દક્ષિણા સ્વરૂપ છે. અને દક્ષિણા યજ્ઞ પૂરા થયા પછી દક્ષિણા આપો. તો દક્ષિણા આપો તો જ એના ફળ પ્રાપ્તિ. અને દક્ષિણાના પણ નિયમો બતાવ્યા છે કે દક્ષિણા ક્યારે આપવાની. તો એમાં બતાવેલું છે કે યજ્ઞની અંદર બેસો, અને યજ્ઞની અંદર જ્યારે બેસો ત્યારે જે પરસેવો થાય ને, એ યજ્ઞ પૂરો થાય એ પરસેવો ન સુકાય ત્યાં સુધીની અંદર દક્ષિણા આપી દેવી. પછી પરસેવો સુકાયા પછી જેટલું દક્ષિણામાં મોડું કરો એટલે એમાં પૈસા વધતા. ફળ પૂરેપૂરું જોતું હોય તો જેવો યજ્ઞ પૂરો થાય એટલે તરત જ દક્ષિણા આપવી. આમાં બતાવેલું છે. તો આવું સુખદેવજી મહારાજ હતું. આકૃતિ અને રુચિ ઋષિ એનું જે દાંપત્ય જીવન હતું એ દાંપત્ય જીવનની પણ વાત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ મનુ રાજા અને શત્રુપા રાણી એની જે ત્રણ દીકરીઓ હતી એ ત્રણ દીકરીઓના વંશ વારસાની વાત કરી. અને વંશ વારસો સમજાવ્યા પછી કહે છે કે કરદમ ઋષિના પુત્રી કલા જે હતા એ કલાના લગ્ન મરીચી ઋષિ સાથે થયા, અને એના વંશની અંદર બે દીકરાઓ થયા, કશ્યપ અને પૂર્ણિમા. રાજા પૂર્ણિમાથી ત્રણ દીકરીઓ થઈ. એ ત્રણ દીકરીઓ છે દેવકુલ્યા, વિરાજ અને વિશ્વ. એમાંથી જે આ મોટી દીકરી દેવકુલ્યા છે એ દેવકુલ્યા ભગવાનને એટલી બધી ભજતી હતી, એટલું બધું ભજન હતું, અને ભગવાનના ચરણો એને ધોયા છે. એટલે એ દેવકુલ્યા બીજા જન્મની અંદર આ ગંગાજી રૂપે પ્રગટ થયા છે. આ ગંગાજી છે આ દેવકુલ્યા. એની એટલી ભક્તિ હતી કે બધાના પાપ ધોઈ શકે એટલી એનામાં શક્તિ હતી.
તો એ જ બીજા જન્મે ગંગાજી તરફે પ્રકટ થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે અનસુયા જે હતા, અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે અને આ અનસુયા અને અત્રિના લગ્ન થયા છે તો એને ત્યાં ભગવાન જે છે અંશકલા રૂપે પ્રકટ થયા હતા. આમ જ્યારે કીધું ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે મને આના દાંપત્ય જીવનની સવિસ્તાર વાત. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે એક વખતે પાર્વતી માતા, લક્ષ્મીજી છે અને સરસ્વતી માતા ત્રણેય દેવીઓ બેઠા હતા અને ત્રણેય દેવીઓ બેઠા બેઠા અભિમાનથી વાતો કરે છે અને અભિમાનથી વાતો કરે અને કહે છે કે આવા જગતની અંદર આપણા જેવી પતિવ્રતા સ્ત્રીઓ કોઈ નહીં હોય. તમે ક્યાંય જોઈ છે? આમ પતિવ્રતાનું જ્યારે અભિમાન કરતા હતા અને અભિમાનની વાતો થતી હતી એ સમયે ત્યાં નારદજી આવ્યા છે અને નારદજીનું કામ તો આપણને ખબર જ છે. પણ એ નારદજી હતા એ દેવનું કાર્ય કરતા. અત્યારે નારદજી હોય એકબીજાને લડાવીને આગા ઉભા ઉભા તાલ્યો. નારદજી આવ્યા છે. નારદજી આવ્યા એટલે દેવીઓએ કીધેલું છે કે તમે તો ચૌદ ભુવનની અંદર ફરો છો તો તમને તો ખબર જ હોય કે અમારા જેવી પતિવ્રતા સ્ત્રીઓ તમે ક્યાંય જોઈ છે? ને નારદજીને આટલું જ જોતું હોય. નારદજીએ તરત જ કીધું હતું કે હા, તમને તમારા પતિવ્રતાનું અભિમાન હોય ને તો તમારા કરતા પણ શ્રેષ્ઠ અને ઉત્તમ પતિવ્રતા સ્ત્રી હોય તો એ અનસુયા છે. આમ જ્યાં કીધું એટલે સ્ત્રીનો સ્વભાવ છે એટલે તરત જ એને તો થાય. એટલે એમ કીધું કે કઈ વાંધો નહીં. નારદજી ગયા, ત્રણેય દેવીઓ બે વિચાર કર્યો કે નારદજી એના વખાણ કરે, હા આપણે એટલા પતિવ્રતા છે અને આના વખાણ કરે. કઈ નહીં, એની પરીક્ષા કરવા ત્રણેય દેવો આવ્યા એટલે ત્રણેય દેવીઓ કીધેલું છે કે અમે આટલી બધી પતિવ્રતા છીએ તો નારદજીએ પતિવ્રતાની અંદર અમારી સામે એમ કીધું છે કે અનસુયા તમારા કરતા પણ પતિવ્રતા છે એટલે તમે ગમે તેમ કરો, એની પરીક્ષા કરો કે અમારાથી ચડિયાતા છે કે? ત્રણેય દેવીઓ કીધું કે ભાઈ રહેવા દો, છે બરોબર. તો કે ના, તમે પરીક્ષા કરો. નારદજીએ કીધું તો અમારા કરતા પણ જો શ્રેષ્ઠ અને ઉત્તમ ચડિયાતી પતિવ્રતા હોય એની તમારે પરીક્ષા કરવી. આમ જયારે કીધેલું છે કે ત્રણેય દેવો છે એ ગયા અને ત્રણ દેવો ત્યાં જાય અને બાળક સ્વરૂપે એક બ્રાહ્મણના સ્વરૂપની અંદર ગયા. ત્રણ જણા બ્રાહ્મણ સ્વરૂપની અંદર જાય અને ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. જ્યાં ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા અનસુયા માતા હતા એ ભિક્ષા દેવા માટે આવ્યા છે. ત્યારે આ ત્રણેય દેવોએ કીધેલું છે કે અમે તમે વસ્ત્ર નિર્વસ્ત્ર થઈને આપો. આમ જયારે કીધું એટલે દેવી અનસુયા હતા સમજી ગયા છે અને તરત જ હાથની અંદર પાણી લઈ અંજલિ મારી એટલે ત્રણેયને નાના 6 મહિનાના બાળકો કરી. 6 મહિનાના ત્રણેય બાળકો કરી ઘોડિયામાં હુરાવી દીધા. અનસુયા માતા હિસકાવતા હતા ઘરનું કામ. ઘણો સમય થઈ ગયો. ત્રણેય દેવીઓ મુંજાણી. આ તો ગયા પરીક્ષા તો કરવા ગયા, પાછા આવ્યા. પણ એમ જયારે કીધેલું છે ત્યારે ફરી પાછા નારદજી ફરતા આવ્યા. નારદજીને કીધેલું કે તમે કઈ ગયા હતા? અમે દેવોને મોકલા. એ પાછા ગયા, એને ઘણો સમય થઈ ગયો, પાછા આવ્યા. તો હવે તો કે એમાં હું ચાલો તમે જોયા? તો કે હા, હું તો બધે ફરું, મેં તો જોયા. તો કે હાલો, અને લઈ ગયા. અત્રિ ઋષિના આશ્રમે જાય અને અનસુયા માતાની પાસે જઈને કીધેલું છે દેવીઓ ત્રણે કે અમારા પતિ ફરી પાછા આપો. ત્યારે અનસુયા માતા કહે કે મેં ક્યાં ભાઈ પાસે આ ઘોડિયામાં તમારે જે જોતા હોય લઈ લો, તમારા હોય ને. ત્રણેય દેવીઓ મુંજાણી. પાર્વતી કે નહીં ને હું લઉં ને વિષ્ણુ નીકળાતો. લક્ષ્મીજી કહે કે નહીં બ્રહ્મા નીકળાતો. ત્રણેય દેવીઓ જાણી છે. એટલે પણ ત્યારે એ સમયની અંદર ભગવાન પ્રસન્ન થયા. એના પતિવ્રતા હતી કે ત્રણ દેવીઓનું જે અભિમાન હતું અને એ અભિમાન ઓગળ્યું છે અને અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેય તરીકે પ્રગટ થયા છે. બોલો દત્તાત્રેય ભગવાન કી જય. એના 3 દીકરાઓ થયા છે, દત્ત, દુર્વાસા અને ચંદ્ર. આવા દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ ત્રણે દેવો ત્યાં પ્રગટ થયા છે. અને આવી જ જે છે એ પતિવ્રતા સ્ત્રીઓનું પણ બતાવેલું છે.
કે એનું પણ ક્યારે અભિમાન કરવું, અને એ અભિમાનનો અહીંયા દત્ત, દુર્વાસ અને ચંદ્ર આ ત્રણેય દીકરાઓ થયા છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આગળ જે વિશ્વામિત્ર ઋષિ થયા છે, તો વિશ્વામિત્રને બે પત્ની, વિશ્રવાને બે પત્ની છે. આવા વિશ્રવા ઋષિ જે હતા એને બે પત્ની છે, એમાં ઈડવીડા અને કેશિની. તો એમાં ઈડવીડાથી છે બે દીકરાઓ થયા, નલ અને કુબેર, કે જે કુબેર નામે પ્રખ્યાત થયા. અને જે કેશિની હતા તો કેશિનીને ત્રણ દીકરાઓ થયા. તો એ ત્રણ દીકરાઓ છે, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. આ ત્રણ દીકરાઓ એના. સુખદેવજી મહારાજ આગળ વંશની વાત કરતા કહે છે કે આવેદ દક્ષની સૌથી નાની દીકરી હતા સતી. એ સતીના લગ્ન છે એ શિવજીની સાથે થયા હતા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આવે આ સતીએ પોતાના પિતાના યજ્ઞની અંદર દેહનો ત્યાગ કર્યો. અને દેહનો ત્યાગ થયા પછી ભગવાન શિવજી હતા, એ શિવજી હિમાલયની અંદર સમાધિમાં બેઠા છે. પણ એ સતી જે હતા એને શિવજ પસંદ હતા, એટલે ફરી પાછો એનો જન્મ છે હિમાલય અને મેનાવતીને ત્યાં દીકરી તરીકે થયો છે. અને એ દીકરી તરીકે થયો છે ત્યારે ફરી પાછા એ જ સતી પાર્વતી તરીકે પ્રખ્યાત થયા. અને એટલો બધો તપ કર્યો ભગવાન શિવને પામવા માટે. અને જ્યારે પાર્વતી માતાએ દેહનો ત્યાગ કર્યો ને, ત્યારે મરતા છેલ્લે સમયે પાર્વતી માતાએ કીધેલું છે કે ફરી ફરીને પતિ મળે તો આને, આ પાર્વતી માતાએ કે ભલે ફિલ્ટર થાય, ગરમ મગજ હોય તો ફિલ્ટર થાય, પણ પતિ તો એનો ત્યારે આ પાર્વતી માતાએ કીધું. એટલે પાર્વતી માતા જે છે એ હિમાલય અને મેનાવતીને ત્યાં દીકરી તરીકે આવ્યા છે. ફરી પાછા પાર્વતી એનું નામ જાહેર થયું છે. પણ ભગવાન શિવજી હતા, સમાધિની અંદર બેઠા હતા. એ સમયે તાડકાસુર નામનો રાક્ષસ હતો, એને મહા ઉત્પાત કર્યો છે. એટલો બધો ઉત્પાત કર્યો છે, બધા દેવો હતા એનાથી બધા ત્રાસી ગયા. અને એટલા બધા ત્રાસી ગયા છે એટલે બધા દેવો હતા ફરી પાછા બ્રહ્માજીની પાસે ગયા છે. અને આ તાડકાસુરને વરદાન હતું કે જો શિવ લગ્ન કરે અને શિવને ત્યાં જે સંતાન થાય તો એનાથી મારું મૃત્યુ, તો તાડકાસુરનું મૃત્યુ શિવના સંતાનથી થાય. અને તાડકાસુરને ખબર છે કે અત્યારે સતીએ છે એ દેહનો ત્યાગ કર્યો છે. એટલે હવે તો શિવજી સમાધિમાં બેઠા, એકલા થઈ ગયા. હવે તો કઈ લગ્ન કરવાનું નથી. જો લગ્ન થાય તો સંતાન થાય. એટલે એને મહા ઉત્પાત કર્યો. અને જ્યારે મહા ઉત્પાત થવા લાગ્યો એટલે બધા દેવો છે બ્રહ્માજીની પાસે ગયા. અને બ્રહ્માજીની પાસે જઈને જ્યારે પ્રાર્થના કરી છે તો એ પ્રાર્થના માટે તેને બધા દેવો બ્રહ્માજી સહિત શિવજીની પાસે ગયા. અને શિવજીની પાસે ગયા અને શિવજીને પ્રાર્થના કરી. કારણ કે શિવ નો અર્થ જ કલ્યાણ છે. અને એનો મહિમા છે એને કોઈ પાર કરી શકે નહીં. એવા શિવનો મહિમા છે. અને શ્લોકમાં મહિમના સ્તોત્રના 43 શ્લોક છે. તો એમાં શિવ મહિમના સ્તોત્રની અંદર લખેલું છે છેલ્લે કે અશિતગિરી સમમ સ્યાદ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખિની પત્ર મુર્વે લિખિત યદિ ગૃહીતવા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. ભગવાન શિવ તો એ શિવ એટલે કલ્યાણ છે. અને ભગવાનના આ જે ભગવાન જેટલું કલ્યાણ કરે છે એનો મહિમા છે એ શારદા એટલે સરસ્વતી. સરસ્વતી કદાચ રાત દિવસ સુધી કદાચ સમુદ્રનું જેટલું પાણી છે એની સહી બનાવે, વનસ્પતિઓ છે એની કલમ બનાવે, અને એના પાંદડાઓ છે આ પૃથ્વી છે એનો આ કાગળ બનાવે. અને સરસ્વતી રાત અને દિવસ કદાચ ગમે એટલું લેખા કરે પણ એને પાર કોઈ પામી શકે. આવા શિવજી છે, કલ્યાણ સ્વરૂપ. પણ હવે આ શિવજી જે છે એ સમાધિની અંદર બેઠા છે. તો સમાધિની અંદર બેઠેલા શિવજીને જગાડવા માટે થાય, એને પ્રસન્ન કરવા માટે થાય અને બધા દેવો છે પ્રાર્થના કરે છે કે કૈલાસ કે નિવાસી નમ બાર બાર હું
ચરણ તિહારે બોલે તાર તાર તો कैलास के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो चरण तिहारे बोले तार तार दो। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। मांगा जिने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाय जा बड़ा दातार तू, बड़ा दातार तू। आयो चरण तिहारे बोले तार तार दो, आयो चरण तिहारे बोले तार तार। बखान क्या करूं मैं तेरा खो के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का। चपटी बबूत में है खजाना कुबेर का। है गंगधार मोक्तिदार ओमकार तू, शिव ओमकार तू। आयो चरण तिहारे बोले तार तार तू, आयो चरण तिहारे बोले तार तार तू, बोले तार तार तू, बोले तार तार तू। દેવો ભગવાન શિવજીને જ્યારે પ્રાર્થના કરી છે પણ શિવજી જાગ્યા નથી. ઘણો પ્રયત્ન કર્યો પણ ભગવાન શિવજી સમાધિમાંથી ઊભા ન થતા. ત્યારે કામદેવને મોકલા છે અને કામદેવે અનેક પ્રકારના પુષ્પો કામરૂપી ભેગા છે. એ પુષ્પ જ્યારે ભગવાન શિવજીને એક લાગ્યું છે અને લાગવાની સાથે સમાધિ જેવા તે ઊભા થયા છે. પોતાનું ત્રીજું લોચન ખોલ્યું અને ત્રીજું લોચન જેવું કામદેવ ઉપર પડ્યું એટલે બળે અને ભસ્મ. જેવા બળે અને ભસ્મ થયા છે એટલે કામદેવના પત્ની રતિ હતા એ રતિ દોડી અને આવ્યા. ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે આ દેવોના કાર્ય માટે તેને આ બધું. ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ રતિને વરદાન આપ્યું છે કે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મ ધારણ કરે ત્યારે એના ભાઈ જે બળભદ્ર છે એની સાથે તમારા એ રેવતી તરીકે એના લગ્ન. ભગવાને એને વરદાન આપ્યું છે. ભગવાન શિવજી પ્રસન્ન થયા. દેવોને બધા કહ્યું કે હવે જલ્દી કરો નગર પાછા સમાધિમાં બેસી જાય તો હવે કોને મોકલશો. બધા દોડી અને શિવજીની પાસે આવ્યા. શિવજીની પાસે આવીને બધા હાથ જોડીને ઉભા રહ્યા. એટલે શિવજી કહે કે મને સમાધિમાંથી શા માટે જગાડ્યો. એટલે દેવોએ બધાએ વાત કરી છે કે તાડકાસુર નામનો રાક્ષસે મહા ઉત્પાત મચાવ્યો છે. જો તમે લગ્ન કરો અને તમારે ત્યાં સંતાન થાય તો એનાથી એનું મૃત્યુ થાય. ભગવાન શિવજી કે હવે આપણે લગ્ન કરવા નથી. એક વખત લગ્ન કર્યા હતા તો એ પણ બળી અને ભસ્મ થયા. ત્યારે વિષ્ણુ ભગવાને કીધેલું છે કે મનુષ્ય સહિત બધા દેવતાના માટે થઈને તમારે લગ્ન કરવા જરૂરી છે. ત્યારે શિવજી કહે છે કે હું લગ્ન કરું પણ મારા માટે યોગ્ય સ્ત્રી. એટલે વિષ્ણુ ભગવાન કે અગાઉથી વ્યવસ્થા કરી રાખી કે કોણ તો કે હિમાલય અને મેનાવતીને ત્યાં જે સતી હતા એને જે ફરી પાછા છે એ પાર્વતી સ્વરૂપે આવ્યા છે એની સાથે તમે લગ્ન કરો. આમ જ્યાં કીધો એટલે ભગવાન ભોળાનાથ લગ્ન માટેની તૈયારી કરી. ભગવાને હા પાડી છે. ભગવાને કીધું કે કઈ વાંધો નહીં, જો દેવોનું કાર્ય થતું હોય તો હું લગ્ન કરીશ. જેવી શિવજીએ લગ્ન કરવા માટેની રજા આપી એટલે દેવો બધા છે દોડીને ઘરે ગયા અને પોતપોતાની રીતે મીડા શણગાર સજવા. દેવીઓ હતી તરત જ બ્યુટી પાર્લરમાં ગયા મીડા શણગાર સજવા. અટાણા સમયમાં જ કેવું પડે બેટા 16 શણગાર હવની રીતે હવ બધા વ્યવસ્થા કરે છે અને ભગવાન શિવજી બેઠા. શિવજી વિચાર કરે લગ્ન મારા છે તૈયાર બધા
એટલે શિવજી અત્યારે ગણને બોલાવ્યો કે લગ્ન છે એટલે લગ્નની અંદર કોઈ પણ જાતની છે ઉણપ રહેવી જોઈએ નહીં. જેટલા સ્મશાન છે ત્યાંથી બધાથી રાખ લઈ આવો, જેટલા પૂતળા પેટના હોય બધાને આમંત્રણ આપો. અને તો ગણો હતા મીડા દોડવા બધાને આમંત્રણ આપ્યું છે, બધાને ભેગા કર્યા અને જેટલી રાખ હતી બધાથી રાખ લઈ આવી છે. રોજ શિવજી રાખ લગાડતા હતા, એનાથી 10 ગણી રાખ લગાડી. એ મોટું ત્રિકોણ કર્યું છે, મોટી જટા ખુલ્લી રાખી છે અને બધા એના તો આપણને ખબર છે ઘણો કેવા છે, ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વૈતાલ આ બધા. એમાં ઘણા તો માથા વગરના પણ છે, ઘણા પાછળ પણ ગયા છે, ઘણા ગુલાટિયા મારતા છે. આવા બધા તો એના જાની અને જાનિયા બધા તૈયાર થયા અને હિમાલયમાંથી ભગવાન શિવજી ત્યારે તૈયાર થયા છે. અને એ શિવજીની જાન હતી એ ફરી પાછી હિમાલયને મેનાવતીને ત્યાં જ્યારે જાય છે ત્યારે બોલે છે, હે માળે હાલી જાય જાડેરી જા, હે માળે હાલી જાય જાડેરી જા, પરણે પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન એવા પરણે પાર્વતી ને શંકર ભગવાન. હાલો હે માળે જાય, હાલો ને હે માળે, હાલો હે માળે જાય, હાલો ને હે માળે. દેવોનો ડાયરો ને જોગીની જમાત, દેવોનો ડાયરો